આ દ્રશ્યો ગુજરાતની એકદમ અનોખી સ્કૂલના છે, જ્યાં વિદ્યાર્થી પોતે જ વસ્તુ બનાવે, તેનું વેચાણ કરે અને કમાણી પણ કરે છે. સ્કૂલનું નામ છે ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ. ઈશ્વરીય ગામમાં આવેલી આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પુસ્તકની સાથે સાથે વ્યવસાયિક કૌશલ્ય પણ શીખવવામાં આવે છે, જેથી તેઓ અભ્યાસની સાથે સાથે પૈસા પણ કમાઈ રહ્યા છે. પોતાની મહેનતથી કમાણી કરી તેમના પરિવારને તો મદદ કરે જ છે, સાથે સાથે તેઓ આ નાણાંનો ઉપયોગ પોતાનું ભણતર આગળ ધપાવવા માટે પણ કરી શકે છે. भारत की किसी भी स्कूल में ऐसी प्रवृत्ति नहीं होती. इस स्कूल में हर साल चार से 5 अंतर्राष्ट्रीय कक्षा की नवीनतम प्रवृत्ति होती है और उसमें सभी विद्यार्थियों को अवनवी तक दी जाती है. आज के आधुनिक समय में जहाँ शिक्षण के साथ स्किल की भी ज़रूरियात है, तो उसी तरह इस स्कूल में आधुनिक शिक्षण तो दिया जाता है, उसके साथ तमाम छात्रों की जो अलग अलग स्किल है उसकी स्किल भी आगे बढ़नी चाहिए, उसकी स्कूल में तक दी जाती है. શાળાનો આ ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમ કલામ યુથ સેન્ટર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં બાળકોને ટી શર્ટ પ્રિન્ટિંગ અને લેસર કટિંગ જેવી ટેકનિક સાથે કામ કરવાની તક મળે છે. બાળકો જાતે વસ્તુઓ ડિઝાઇન કરે છે અને બનાવે છે અને પછી તેને વેચે છે, જેમ કે ટી શર્ટ, મગ અને લાકડાની વસ્તુઓ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આત્મનિર્ભર બનાવવાનો છે. તેમને શીખવવામાં આવે છે કે વસ્તુ કેવી રીતે બનાવવી, તેને કેવી રીતે વેચવી અને નાણાકીય આયોજન કેવી રીતે કરવું. हम लोग लेज़र कटिंग मशीन से वुडन आर्टिकल्स बनाते हैं एंड सब्लिमेशन मशीन से टी शर्ट प्रिंटिंग, मग प्रिंटिंग एंड बोतल प्रिंटिंग करते हैं. वुडन आर्टिकल में हम लेडीज़ पर्स, वॉल क्लॉक, डायरीज, नाइट लैम्प जैसी चीज़ें बनाते हैं और ये सभी चीज़ों का B2B एंड B2C चैनल में सेलिंग करते हैं और इनमें से जितना भी रेवेन्यू जनरेट हो वो 100% हमारा होता है. इनसे हम अपनी स्कूल फ़ी, हॉस्टल फ़ी भरते हैं और अपने माता पिता को आर्थिक सहयोग होते हैं. पिछले 4 या 5 महीनों से ये कॉन्सेप्ट चल रहा है. बच्चे B2C और B2B मार्केट में अपनी प्रोडक्ट सेल कर चुके हैं और तरह तरह की लेडीज़ पर्स हो गए, वॉल क्लॉक हो गए, डेकोरेटिव आइटम्स हो गए, पेन स्टैंड हो गए, ऐसी काफ़ी सारी चीज़ें बनाते हैं और बेचते हैं. पिछले 4 या 5 महीनों में बच्चों ने 8 लाख रुपए की प्रोडक्ट सेल की है और ये पूरी इकोसिस्टम बच्चों के द्वारा ही चलती है और बच्चों के लिए ही चलती है. इसकी 100% रेवेन्यू बच्चों को मिलती है. ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલનું આ મોડલ ગ્રામીણ વિસ્તારો માટે એક આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. શિક્ષણની દુનિયામાં આ પહેલ અભ્યાસને વ્યવહારુ બનાવવા તરફ એક મજબૂત પગલું છે. આ રીતે ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલે સાબિત કરી બતાવ્યું કે જો શિક્ષણ સાથે વ્યવહારિકતા જોડવામાં આવે તો બાળકોમાં આત્મવિશ્વાસ, કૌશલ્ય અને આત્મનિર્ભરતાનું વાવેતર શક્ય બને છે. આ દ્રશ્યો ગુજરાતની એકદમ અનોખી સ્કૂલના છે, જ્યાં વિદ્યાર્થી પોતે જ વસ્તુ બનાવે, તેનું વેચાણ કરે અને કમાણી પણ કરે છે. સ્કૂલનું નામ છે ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ. ઈશ્વરીય ગામમાં આવેલી આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પુસ્તકની સાથે સાથે વ્યવસાયિક કૌશલ્ય પણ શીખવવામાં આવે છે, જેથી તેઓ અભ્યાસની સાથે સાથે પૈસા પણ કમાઈ રહ્યા છે. પોતાની મહેનતથી કમાણી કરી તેમના પરિવારને તો મદદ કરે જ છે, સાથે સાથે તેઓ આ નાણાંનો ઉપયોગ પોતાનું ભણતર આગળ ધપાવવા માટે પણ કરી શકે છે. भारत की किसी भी स्कूल में ऐसी प्रवृत्ति नहीं होती. इस स्कूल में हर साल 4 से 5 अंतर्राष्ट्रीय कक्षा की नवीनतम प्रवृत्ति होती है और उसमें सभी विद्यार्थियों को अवनवी तक दी जाती है. आज के आधुनिक समय में जहाँ शिक्षण के साथ स्किल की भी ज़रूरियात है, तो उसी तरह इस स्कूल में आधुनिक शिक्षण तो दिया जाता है, उसके साथ तमाम छात्रों की जो अलग अलग स्किल है उसकी स्किल भी आगे बढ़नी चाहिए, उसकी स्कूल में तक दी जाती है. શાળાનો આ ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમ કલામ યુથ સેન્ટર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં બાળકોને ટી શર્ટ પ્રિન્ટિંગ અને લેસર કટિંગ જેવી ટેકનિક સાથે કામ કરવાની તક મળે છે. બાળકો જાતે વસ્તુઓ ડિઝાઇન કરે છે અને બનાવે છે અને પછી તેને વેચે છે, જેમ કે ટી શર્ટ, મગ અને લાકડાની વસ્તુઓ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આત્મનિર્ભર બનાવવાનો છે. તેમને શીખવવામાં આવે છે કે વસ્તુ કેવી રીતે બનાવવી, તેને કેવી રીતે વેચવી અને નાણાકીય આયોજન કેવી રીતે કરવું. हम लोग लेज़र कटिंग मशीन से वुडन आर्टिकल्स बनाते हैं एंड सब्लिमेशन मशीन से टी शर्ट प्रिंटिंग, मग प्रिंटिंग एंड बोतल प्रिंटिंग करते हैं. वुडन आर्टिकल में हम लेडीज़ पर्स, वॉल क्लॉक, डायरीज, नाइट लैम्प जैसी चीज़ें बनाते हैं और ये सभी चीज़ों का B2B एंड B2C चैनल में सेलिंग करते हैं और इनमें से जितना भी रेवेन्यू जनरेट हो वो 100% हमारा होता है. इनसे हम अपनी स्कूल फ़ी, हॉस्टल फ़ी भरते हैं और अपने माता पिता को आर्थिक सहयोग होते हैं. पिछले 4 या 5 महीनों से ये कॉन्सेप्ट चल रहा है. बच्चे B2C और B2B मार्केट में अपनी प्रोडक्ट सेल कर चुके हैं और तरह तरह की लेडीज़ पर्स हो गए, वॉल क्लॉक हो गए, डेकोरेटिव आइटम्स हो गए, पेन स्टैंड हो गए, ऐसी काफ़ी सारी चीज़ें बनाते हैं और बेचते हैं. पिछले 4 या 5 महीनों में बच्चों ने 8 लाख रुपए की प्रोडक्ट सेल की है और ये पूरी इकोसिस्टम बच्चों के द्वारा ही चलती है और बच्चों के लिए ही चलती है. इसकी 100% रेवेन्यू बच्चों को मिलती है.
ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલનું આ મોડલ ગ્રામીણ વિસ્તારો માટે એક આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. શિક્ષણની દુનિયામાં આ પહેલ અભ્યાસને વ્યવહારુ બનાવવા તરફ એક મજબૂત પગલું છે. આ રીતે ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલે સાબિત કરી બતાવ્યું કે જો શિક્ષણ સાથે વ્યવહારિકતા જોડવામાં આવે તો બાળકોમાં આત્મવિશ્વાસ, કૌશલ્ય અને આત્મનિર્ભરતાનું વાવેતર શક્ય બને છે.